ગુગાભાઈ, નમસ્તે નમસ્તે સાહેબ. આપણું નામ? આપણું નામ ગુગાભાઈ પૂનાભાઈ સુડાસામાં, ગામ કરિયાડા. બરાબર. આ કયો પાક કર્યો તો ગુગાભાઈ? રીંગણી કરી હતી, ફુલેવર કર્યો હતો, મરચી કરી હતી. બરાબર. તો તમે આમાં શું ટ્રીટમેન્ટ આપી તો જેથી કરીને આજે રીંગણીમાં સરસ મજાનું રિઝલ્ટ દેખાય છે? હું એમાં નાખું 2 વર્ષ ઝીંક પ્લસ વાપરું છું. નાખેલો પાવડર છે ને, પાવડર નાખ્યો છે. બરાબર. એટલે એનાથી લીલાશ રહેશે, છોડવા સારા ઉપડે છે. કામ સારું છે. બરાબર 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 બરાબર. તો તમને 100% સફળતા મળે છે આમાં? હા. કોઈ ખર્ચાળ વસ્તુ લાગે છે આમાં? ના ના, ખર્ચો ઓછો જ કહેવાય ને મને. બરાબર બરાબર બરાબર. તો રિઝલ્ટ તમને પરિણામ સારું મળ્યું ને? હા, પરિણામ સારું. બીજા બધા ફાર્મરને આપણે કહી શકાય આ વસ્તુ વપરાય? હા, વપરાય કરીએ. બરાબર બરાબર બરાબર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આજે રીંગણીમાં ફુલેવરમાં ઘણા બધા વાતાવરણ પ્રમાણે છોડ જવાનો પ્રશ્ન રહે છે. તો એ સમયમાં એને ખોરાક આપ્યો છે. તો ખોરાક સામે અત્યારે રીંગણી ફુલેવરમાં આજે છોડ ટૂંકમાં એની રોગપ્રતિકારક શક્તિમાં સારામાં સારું પરિણામ મળ્યું છે. તો આપણે સૌ ખેડૂત ભાઈઓને વિનંતી કે ઓમકાર કંપનીનું ઝીંક પ્લસ વીઘે 5 કિલો ફરજિયાત બધા સર્વ ખેડૂત ભાઈઓ વાપરે.